ચોટીલામાં ચૈત્રી માસના બીજા નોરતે માં ચામુંડાના દર્શનાર્થે દૂર દૂરથી મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। પગપાળા તેમજ વાહન મારફતે માતાજીના ચરણોમાં શીશ નમાવીને આશીર્વાદ લેવા ભક્તજનોની ભીડ જામી હતી। માના દર્શન કરી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી। ચોટીલામાં શ્રદ્ધાળુઓ માટે ઉત્તમ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ડુંગર ટ્રસ્ટે અમુક પગથિયાઓએ ચડતા ઠંડા પાણીના વોટર કુલરો તેમજ પંખાઓ લગાડ્યા છે, જેના કારણે શ્રદ્ધાળુઓને ઠંડકનો અનુભવ થયો। બપોરના સમયે યાત્રિકોને ભોજનરૂપી પ્રસાદી પણ પીરસવામાં આવે છે। સલામતી આયોજન અને અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર સ્થાનિક પોલીસ ખડે પગે છે। નવરાત્રિનો લાભ લેવા દૂર દૂરથી યાત્રિકો પધારી રહ્યા છે અને હજારોની સંખ્યામાં માતાજીના દર્શન કરવા યાત્રિકોનું ઘોડાપૂર અત્યારે ચાલી રહ્યું છે અને દરેક યાત્રિકો નીચેથી ઉપર દર્શન કરવા ચાલી રહ્યા છે। આવા પાવન ચૈત્ર માસના પ્રથમ નોરતે મા ચામુંડાના દર્શન કરવા માટે ઘણા લાભાર્થીઓ અને ઘણા ભાવિકો આવેલા છે। મા ચામુંડા ચોટીલાવાળી મા ચામુંડા આપણને બધા ભાવિકો ભક્તો અને દર્શનને શુભકામનાઓ બધી એમની પૂર્ણ કરે, મનોકામનાઓ બધી એમની પૂર્ણ કરે એવી બધા વતી પ્રાર્થના છે। જય ચામુંડ। આજે ભીડ કહીએ તો બહુ એક લેવલ કરતાં વધારે કે વિચાર્યું નહોતું કે આજે ચૈત્ર માસના પહેલા નોરતે નોર્મલી આપણે જોતા હોઈએ કે મોટા નોરતામાં આટલી બધી ભીડ પહેલી વાર જોવા મળી છે આજે ચામુંડાના દરબારની અંદર। તો માં બધાની મનોકામના પૂર્ણ કરે એવી અંદરથી દિલથી પ્રાર્થના છે અને વિશ્વનું કલ્યાણ થાય એવી અંદરથી પ્રાર્થના છે। જય ચામુંડા। જય માતાજી। અમે લોકો રાજકોટથી આવીએ છીએ। મારું નામ સ્નેહાલી। અમે આજે ચૈત્ર મહિનાની નવરાત્રિના દર્શન કરવા માટે ચામુંડા માતાજીના મંદિરે આવ્યા છે। આજે ફૂલ ટ્રાફિક છે અને માતાના દર્શન કરીને અમે ધન્ય થયા છે। થેન્ક યુ।